ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભગવદ ગીતા તેના મૂળ રૂપે અધ્યાય 2 ગીતાનો સાર શ્લોક સંખ્યા 32 શબ્દાર્થ અનુવાદ તાત્પર્ય ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા યદ્રચ્છયા ચ ઉપપન્નમ સ્વર્ગ દ્વારમ અપાવૃતમ સુખિનઃ ક્ષત્રિયઃ પાર્થ લભન્તે યુદ્ધમ ઈદૃશમ યદ્રચ્છયા ચોપપન્નમ સ્વર્ગદ્વારમપાવૃતમ સુખિનઃ ક્ષત્રિયઃ પાર્થ લભન્તે યુદ્ધમિદ્રશમ યદ્રચ્છયા ચોપપન્નમ સ્વર્ગદ્વારમપાવૃતમ સુખિનઃ ક્ષત્રિયઃ પાર્થ લભન્તે યુદ્ધમિદ્રશમ યદ્રચ્છયા ચોપપન્નમ સ્વર્ગદ્વારમપાવૃતમ સુખિનઃ ક્ષત્રિયઃ પાર્થ લભન્તે યુદ્ધમિદ્રશમ. આપમેળે ચ વળી ઉપપન્નમ પ્રાપ્ત થયેલ સ્વર્ગલોકનું દ્વારમ પ્રવેશ દ્વાર અપાવૃતમ ઉગડેલું સુખિનઃ બહુ સુખી ક્ષત્રિય પરિવારના સભ્યો પાર્થ હે પૃથાના પુત્રો લભન્તે પ્રાપ્ત કરે છે યુદ્ધમ યુદ્ધ ઈદૃશમ આના જેવું. અનુવાદ હે પાર્થ જે ક્ષત્રિયોને માટે સ્વર્ગલોકના પ્રવેશ દ્વારો ઉગાડનારા યુદ્ધના આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે તેઓ ખરેખર ધન્ય છે. જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदामयं ददाति सुपदान्तिकं. वन्देऽहं श्रीगुरुं श्रीपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण बालान् सहगण ललिता विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधा कामनमस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्णा हरे राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे हरे कृष्णा हरे 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 राम हरे 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 कृष्ण. ભગવાન
અર્જુનને ઉપદેશ આપે છે. પહેલા અર્જુન પોતાની બધી દલીલ કરે છે કે આ યુદ્ધ નહીં લડીશ, કારણ કે યુદ્ધમાં તો હત્યા થશે, હિંસા થશે. મારા સગાવાલાઓને જ મારીને હું એમનો હત્યારો બનીશ અને હું નરકમાં જઈશ, એવું અર્જુને કહ્યું હતું. તો ભગવાન કહે છે, સુખિનઃ ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધ મિદ્રશમ. આ યુદ્ધ તને અનાયાસે મળ્યું છે. લભંતે યુદ્ધ મિદ્રશમ, આ જે તને યુદ્ધ મળ્યું છે એનાથી તો જે ક્ષત્રિયને આજે યુદ્ધ મળે છે તેનાથી તો એ સુખી થશે. તું તો નરકમાં જવાની વાત કરે, પણ તું મૂર્ખ જેવી વાત કરે છે. કારણ કે ક્ષત્રિયનું કર્તવ્ય છે લડાઈ લડવાનું, પ્રજાનું રક્ષણ કરવું. ક્ષત એટલે ઈજા, તો પ્રજાનું રક્ષણ કરવા ઈજામાંથી એક ક્ષત્રિયનો ધર્મ છે. પણ અર્જુન ભૂલી ગયા હતા. એટલે ભગવાન એને દલીલ કરે છે સામે કે આજે સ્વર્ગ દ્વારમ અપાવૃતમ, સ્વર્ગ દ્વાર ખુલ્લા છે કોના માટે? અને કેવી રીતે યદ્રચ્છયા ચોપપન્નમ, અનાયાસે આપમેળે આવી ગયા છે આ તારી પાસે યુદ્ધ કરવાની. કારણ કે ક્ષત્રિય પાસે યુદ્ધ કરવાની જે તક મળે છે એ બહુ મોટી વાત છે. અહીંયા પરાશર મુનિ, ભગવાન વ્યાસદેવના પિતા, પણ કહે છે કે પ્રજાની બધી આપત્તિઓમાંથી રક્ષણ કરો એ ક્ષત્રિયનો ધર્મ છે. અને એ જ કારણસર કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે તેને ઉચિત પ્રસંગે હિંસા કરવી પડે છે. લો એન્ડ ઓર્ડર. જો ક્ષત્રિય નહીં હોય તો કોઈ ઠીક તરફથી ચાલે નહીં. આપણે જોઈએ છે અહીંયા આપણે શહેરમાં પોલીસ છે એટલે લોકો કાયદામાં રહે છે. સમજો પોલીસ નહીં હોય, સજા નહીં હોય તો કળિયુગના બદ્ધ જીવો એકદમ અવ્યવસ્થા ફેલાઈ દે. એટલે યુદ્ધ બહુ જરૂરી છે. પરાશર મુનિ કહે છે કે કાયદો તથા વ્યવસ્થા જાણવા માટે તેને ઉચિત પ્રસંગે હિંસા કરવી પડે છે. તેથી શત્રુ રાજાઓના સૈન્યને જીતવા જોઈએ અને એ રીતે ધર્મપૂર્વક પૃથ્વી પર રાજ્ય કરવું છે. મીન્સ જ્યારે ચોર, લૂંટારા અને અનૈતિક તત્વો વધી જાય છે ત્યારે એ લોકોને મારવા, એ લોકોને સજા કરવી જરૂરી છે. અને એ જ સ્થિતિ હતી. કારણ કે દુર્યોધન એન્ડ કંપનીએ, દુર્યોધને કેટલો બધો અનાચાર કર્યો હતો. એને એના પિતા અને એના બધા મિત્રો સાથે, શકુની મામા સાથે. દુર્યોધને દ્રૌપદીને ભરી સભામાં નગ્ન કરવાનો પ્રયાસ કર્યો. લાક્ષાગૃહમાં પાંડવોને બાળી નાખવાનો પ્રયાસ કર્યો. આતતાઈ, એ લોકો રીતસર આતતાઈ હતા. બીજાની પત્નીને ઝૂંટવી જાય, ધન ચોરી લઈ, મૃત્યુનો દંડ આપે, મૃત્યુ ઝેર આપે, તો બધા આતતાઈ કહે. તો એ આતતાઈ હતા. અને એનાથી રાજ્યનું રક્ષણ કરવા માટે યુદ્ધ કરવું જરૂર હતી. પણ અર્જુન કે નહીં, હું યુદ્ધ નહીં કરું. એટલે આ એક બહુ મોટી સમસ્યા છે. વ્યક્તિ પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે. જે પણ અત્યારે તો વર્ણ વ્યવસ્થા નથી, વર્ણાશ્રમ વ્યવસ્થા તૂટી ગઈ છે. પણ વર્ણ વ્યવસ્થામાં ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર એ 4 લોકો પોતાના કર્તવ્ય કરતા હતા. અને એની કારણે સમાજ બહુ સારી રીતે ચાલતો હતો. અત્યારે કોઈ બ્રાહ્મણ નથી સમાજમાં અને ક્ષત્રિય પણ નથી. એટલે જુઓ તમે, કોઈ રક્ષણ નથી. કોઈના પણ ઘરે ચોરી થઈ જાય, માનો કે પૈસા ગયા તો ગયા, એટલે તમારું રક્ષણ તમે જાતે કરો. અર્જુન એ રીતની સિસ્ટમ કરવા માંગતો હતો કે નહીં, હું મારીશ નહીં. ભલે તે લોકો આતતાઈ છે અને એ લોકો ભલે મને મારી નાખે, પણ હું નહીં મારીશ. તમે જુઓ, ભગવાને અર્જુનને કેટલો શું કહેવાય, ભૂલમાં નાખી દીધો હતો, ભ્રમમાં નાખી દીધો હતો. બાકી અર્જુન ધર્મના શું કહેવાય, જાણકાર હતા. પણ એ કે હું યુદ્ધ નહીં લડીશ.
તમે સમજો, એ ભગવાનની જ ઈચ્છા હતી કે અર્જુનને આ રીતે મોહમાન લાગે, જેથી ભગવદ્ ગીતા કહેવાનો મોકો મળે. તો આપણે અહીંયા શું શિક્ષા લેવાની છે કે આપણું કર્તવ્ય શું છે. જેમ અર્જુનને ભગવાન કહે કે તારે યુદ્ધ કરવું જ પડશે, અને યુદ્ધ કરશે તો બે વસ્તુ સારી થશે તારી. કઈ? પહેલી વસ્તુ છે ક્યાં તો તું યુદ્ધમાં જીતશે, તો જો તું યુદ્ધમાં જીતશે તો પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય ભોગવશે, અને હારશે તો મૃત્યુ પામશે, મીન્સ સ્વર્ગમાં જશે. બંને એના માટે સારું હતું. તમે જો ભગવાનની આર્ગ્યુમેન્ટ કેવી છે. જ્યારે આપણે પહેલો અધ્યાય વાંચીએ તો આપણે અર્જુનની દલીલ લાગે, હા સાચી વાત છે, અર્જુન પરફેક્ટ કહે છે કે યુદ્ધમાં મારા દાદા છે, મારા ગુરુ છે દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, આ લોકો સાથે હું યુદ્ધ કેવી રીતે કરું, અને મારા વડીલ ભીષ્મ પિતામહ સાથે હું બાણ કેવી રીતે ચલાવું, એમની તો હું ગોદમાં બેઠેલો હતો અને મારું કેટલું રક્ષણ કર્યું છે એમણે, તેમની સામે કેમ બાણ ચલાવું. થાય ને આપણને. એટલે પહેલો અધ્યાય વાંચીએ ને તો એમ થાય કે આ બરાબર છે. એટલે જનરલી ઘણા લોકો એમ કહે કે આ તમારી ભગવદ્ ગીતા કહે છે, જો પેલો બિચારો યુદ્ધ નથી કરતો એને યુદ્ધ કરાવે છે, આ જ્ઞાનને કારણે. લોકો એવું વિચારે. સિમ્પલ ઉદાહરણ છે, પોલીસ જો દંડો નહીં બતાવે અને સજા નહીં કરે તો લોકોને કોઈ ભય રહેશે નહીં, લોકોને કોઈ ન્યાય નહીં મળશે. લો એન્ડ ઓર્ડર્સ, કાયદા કાનૂનનું કોણ પાલન કરાવશે. જેમ જજ કહે આને ફાંસીની સજા આપો અને આને રિવોર્ડ આપો, એ કોણ અપાવશે? ક્ષત્રિય. તો પણ અર્જુન કે નહીં, હું યુદ્ધ નહીં કરું. તો તું યુદ્ધ નહીં કરશે, જંગલમાં જશે તો આ લોકો તને બાયલો કહેશે, એ બધી તો દલીલ કરશે કે ભાગી ગયો. ભગવાન બહુ સરસ એક દલીલનો જવાબ આપે છે. એટલે આ એક દલીલ છે કે જે અર્જુને કહ્યું હતું કે યુદ્ધ નહીં કરીશ, ત્યારે કહે છે કે યુદ્ધ તો તારા માટે સારું છે, બંને વસ્તુ સારી, હારશે તો પણ જીતશે તો પણ. એ જ રીતે આપણે આમાંથી એ શિક્ષા લેવાની છે કે આપણું કર્તવ્ય શું છે. સૌથી પહેલાં આપણે સમજવું છે આપણું કર્તવ્ય પૈસા કમાવાનું છે, આ શરીરના પાલન પોષણનું છે. શું કર્તવ્ય શું છે? ફેમિલીના પાલન પોષણનું છે. યસ, એ કર્તવ્ય છે, પણ વાસ્તવિક કર્તવ્ય શું છે એ આપણે જાણવું છે. જેમ આપણે આ શરીરનું પાલન પોષણ કરીએ છીએ તો શરીર સંતુષ્ટ થાય છે. આપણે પ્રસાદ લઈએ છીએ, હા મજા આવી ગઈ, આજે પ્રસાદ બહુ સરસ હતો, પછી આપણે ખુશ થઈ જઈશું ને પ્રસાદ મળશે તો. પણ આપણા શરીરને પ્રસાદ મળે છે, આપણે શરીર ખુશ થાય, પણ આત્માનું શું? આત્માને તમે કંઈ ખવડાવો છો? આત્માને કંઈ નથી ખવડાવતા. આ જે ખવડાવે છે શરીરને ખવડાવીએ છીએ. અમારે કફની એકદમ સરસ ચોખ્ખી અને અસ્ત્રીવાળી હોય તો એનાથી મારા શરીરને શું ફરક પડશે? કાંઈ નહીં. આ ખરાબ હશે કે સારી હશે, મારા શરીરને કંઈ અસર નહીં થશે. આની પર ડાઘા પડશે તો મને કંઈ નહીં ફરક પડશે. એવી જ રીતે જ્યારે શરીરનું પાલન પોષણ કરવામાં આવે તો આપણે મૂળ આત્મા છીએ, તેના માટે શું? એ તો ભૂખ્યો રહેશે. હા, એના માટે કંઈ આપણે પકોડા આપીએ છીએ, રોટલી શાક નહીં, હે ને? એટલે આ પહેલાં સમજવાનું આ પોઈન્ટ કે આપણા શરીર માટે શું આપવાનું છે. હા, તે શરીર મીન્સ શરીર માટે આપણે આપીએ છીએ, પણ આપણા આત્મા માટે શું આપવાનું છે? નહીતર શું થશે? અત્યારે જો આપણે શરીરને પોષણ મળે છે એટલે આપણું શરીર કામ કરે છે. અત્યારે 9:11 થઈ છે, સવારના વહેલા ઉઠીને 9:11 સુધી આપણું શરીર કામ કરે છે. કેમ? આપણે પોષણ આપ્યું, પાણી આપ્યું, ખાવાનું આપ્યું તો ચાલે છે ને. તો વિચારો કે આત્માને જો પોષણ નહીં મળશે ને, જે આપણે રિયલ છીએ, એ આત્મા સુપ્રસિદ્ધ હતી. સવૈ પુંસામ પરોર ધર્મ યતોર ભક્તિ રતોક્ષજે અહૈતિકી અપ્રતિહતા જે આત્મા સુપ્રસિદ્ધ હતી. તો આત્માને શું આપવાનું છે? પરો ધર્મ, પરમ ધર્મ.
એ આપણું કર્તવ્ય છે, રિયલ કર્તવ્ય છે. આ શારીરિક કર્તવ્યની વાત છે ને દરેકે કરવા જોઈએ. એટલે આપણા પર કર્તવ્ય છે પરિવારનું પાલન પોષણ કરવાનું, નોકરી કરવાનું, કામ કરવાનું, રસોઈ કરવાનું, જુદા જુદા બધાના કર્તવ્ય છે. પણ માત્ર એ જ કર્તવ્ય નથી કરવાના. આપણું મુખ્ય કર્તવ્ય છે આત્માના પોષણનું. જો આપણે આત્માને પોષણ નહીં આપીશું તો આપણે વાસ્તવમાં આ શરીર છોડ્યા પછી 84 લાખ યોનિમાં ફરીશું. આજે ભાગવતમમાં ક્લાસમાં હતું કે ભગવાનને ભૂખ અને તરસ લાગે છે એટલે ભગવાનનું મોઢું ઉત્પન્ન થાય છે. વિશ્વરૂપની વિરાટ રૂપની વાત ચાલે છે. તો જો ભૂખ તરસ લાગે છે ભગવાનને એટલે આપણને લાગે છે. હા, જે રીતે ભગવાનને ભૂખ તરસ લાગે આપણને ભૂખ તરસ લાગે છે, પણ એ શરીરની. અને ભગવાન સચ્ચિદાનંદ છે, આપણે પણ સચ્ચિદાનંદ છે, પણ આપણે માત્ર શરીરની ભૂખ તરસ છીપાવવા જઈશું તો આત્મા પ્રસન્ન નહીં થશે, આત્મા મુરઝાઈ જશે. એટલે આપણું મુખ્ય કર્તવ્ય છે આત્માને પોષણ આપવું. એટલે આત્માને પોષણ આપવું બહુ મહત્વનો પ્રશ્ન વસ્તુ છે અને આપણે દરરોજ કરવું છે. કારણ કે આપણું મન, આપણી ઇન્દ્રિયો બધા કામ કરે છે. આ બધા કાર્ય શરીર માટે કામ કરે છે. અત શ્રી કૃષ્ણ નામાદિ ન ભવેત ગ્રાહ્યમ ઇન્દ્રિય સેવન મુખે જીવાતો સ્વયં એવ સ્ફુરત્યતઃ. આને મળી ગયા તો બહુ સારી રીતે બેઠેલો હતો. જરાક પણ મને એમ કે આ શાંત છોકરો લાગે. અત્યારે ગરમી છે એટલે પાણીની, તમારે પણ કોઈને પાણી પીએ તો પીજો ભાઈ. ગરમી છે એટલે શરીરને પાણી જોઈએ ને, નહીતર શરીર બોલી નહીં શકે. તો એવી રીતે આત્માને આપણે પોષણ આપવું પડશે. જો આત્માને પોષણ નહીં આપશો તો આત્માએ બીજો ફરીથી જન્મ લેવો પડશે. અને કપિલદેવ ભગવાન શ્રીમદ ભાગવતમના 3જા સ્કંદમાં કહી છે, શરીર બાળકનો જન્મ થાય ને તેનું વર્ણન કરે છે. અરે બાળક માતાના ગર્ભમાં હોય ને તેનું વર્ણન કરે છે કે બાળક 4થા મહિને બાળકમાં 6થા મહિને બધી ચેતના આવે. બાળકમાં ચેતના હોય છે પણ એનું હલનચલન શરૂ થાય, પૂર્ણ શરીર ડેવલપ થઈ જાય અને ત્યાં તે સમયે એ માતાના ગર્ભમાં રહે છે અને માતાની નાળ દ્વારા પોષણ મેળવે છે. અને એવી સ્થાનમાં પડેલો જ કે જ્યાં મળ, મૂત્ર અને જંતુઓ કરડે છે. આ પરિસ્થિતિમાં જીવ છે 3 મહિના કાઢે છે. 3 મહિના, 6થા મહિને એને હલનચલન બધું થાય છે. તો 3 મહિના સતત એક જગ્યા રહીને આ બધું સહન કરવાનું છે. કેટલું પ્રોબ્લેમેટિક છે. અને પોષણ મેળવે છે માતાના નાળમાંથી. માતા જે ખાય છે તે બાળકને એનું પોષણ મળે છે. પણ આજકાલની માતા ગર્ભમાં બાળક હોય તો શું ખાશે? એ કહેશે, ઓ મારા ગર્ભમાં બાળક છે, ચલો પાર્ટી લઈએ, ચલો હોટલમાં જઈએ અને એની પાર્ટી મનાવીએ. આજકાલના લેડીઝોની આ સ્થિતિ છે. અને બધું જ ખાશે, ગરમ, તીખું, મસાલાવાળું. કોઈ કાળજી નથી લેતું બાળકની. એને કે ચાલે દવા લઈ લેશે. પણ આપણી વૈદિક સંસ્કૃતિ એવી હતી કે બાળકના જન્મ પહેલા જ ગર્ભાધાન સંસ્કારથી માંડીને પતિ પત્ની બંને સારી રીતે બધા કાર્યો કરે, સંસ્કાર કરે કે જેથી આવનાર બાળક એક શુદ્ધ આત્મા હોય. તો તૈયારી કરે છે એક બાળકની, અને બાળક માં જે ખાય એ સહન કરે છે. એવી જ રીતે આપણા આત્મા આપણા શરીર જે કરે છે એ ભોગવે છે. એટલે આપણે આત્માને આવી રીતે ભોગવવા નથી દેવાનું. એટલે મનને, કારણ કે ઇન્દ્રિયો આપણું કર્તવ્ય કરે છે. મીન્સ ઇન્દ્રિયો આપણું શરીર માંગણીઓ પૂરી કરે, શરીરનું પાલન પોષણ કરે છે.
પણ એ શરીરનું પાલન પોષણ એવી રીતે કરવું જોઈએ કે જેથી આત્મસંતુષ્ટ થાય. અને એ પાલન પોષણ છે અથવા આપણું કર્તવ્ય શું છે? પરોધર્મ. પરોધર્મ મીન્સ ઉપર, પર, આ જગતથી પર છે એ ધર્મનું પાલન કરવું. મીન્સ દિવ્ય ધર્મ. પર મીન્સ દિવ્ય. તો દિવ્ય ધર્મનું પાલન કરવું એ આપણું કર્તવ્ય છે. અહીંયા જેમ અર્જુનનું એક ક્ષત્રિય તરીકેનું કર્તવ્ય તો યુદ્ધ કરવું, એવી જ રીતે આપણા બધાનું કર્તવ્ય છે, આપણા આત્માનું કર્તવ્ય શું છે? પરધર્મનું પાલન કરવું. અને એ પરધર્મનું પાલન કરીએ તો ઘણી મુશ્કેલી, આ જેમ અર્જુન યુદ્ધ કરવા જાય છે તો કેટલી બધી મુશ્કેલીઓ આવે છે, હે ને? રોજ કંઈક ને કંઈક સમસ્યા આવે છે. એક દિવસ તો ભીષ્મ પિતામહે કહી દીધું કે કાલે ક્યાં તો અર્જુન રહેશે ક્યાં હું રહીશ. કેટલી મોટી સમસ્યા, હે ને? તેવી રીતે આપણા જીવનમાં પણ ઘણી સમસ્યા આવે. પોતાના પુત્ર અભિમન્યુને ચીટિંગ કરીને ચક્રવ્યૂહમાં ફસાઈને મારી નાખે છે, એ પણ એક સમસ્યા છે. અનેક સમસ્યા આવે છે, હે ને? એમ આપણા જીવનમાં પણ અનેક સમસ્યા છે. પણ એ સમસ્યા અહેતુકી અપ્રતિહતા. એ સમસ્યા હોવા છતાં આપણું જે રિયલ ધર્મ છે, આત્માનું જે કર્તવ્ય છે, ભગવાનની ભક્તિ કરવાનું, તે છોડવાનું નથી. બસ આ મુખ્ય મુદ્દો છે. જેમ અર્જુન યુદ્ધ કરશે તો જીતશે તો પણ ફાયદો, હારશે તો પણ ફાયદો. હારશે તો સ્વર્ગમાં જશે, જીતશે તો પૃથ્વી પર રાજ્યનું એ કરશે. એવી રીતે ભક્તિ કરવાથી ભગવાન કહે છે કે ભક્તિ કરવાથી સ્વલ્પમપ્ય આ માર્ગમાં કોઈ હાનિ નથી. ભક્તિ કરવાથી કોઈ નુકસાન નથી. જેટલી આપણે ભક્તિ કરશું એટલો ફાયદો થવાનો છે. આમાં કોઈ નુકસાન જ નથી. એટલા માટે આપણે આપણા આત્માનું મુખ્ય કર્તવ્ય છે ભક્તિ કરવી. અને જ્યાં સુધી આપણે ભક્તિમય સેમાં, તો આત્મા ભક્તિ કઈ રીતે કરશે? આત્મા એક સૂક્ષ્મ કણ છે, કઈ રીતે ભક્તિ કરશે? તો એનો ભક્તિરસમ સિંધુમાં કહે છે કે સેવન મુખે એ જીવાદો સ્વયં સ્ફુરત્યતા. જે આત્મા, આપણું જે શરીર છે, તે અત્યારે આપણે આપણા આત્મા એ શરીરનો ઉપયોગ કરીને ભગવાનની સેવા કરી શકે છે. સેવન મુખે એ જીવાદો. જીવા દ્વારા ભગવાનનું નામ શરૂ કરીને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ રીતે ભગવાનનું નામ લઈને શરૂઆત કરે જીવ, તો ધીમે 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 આત્મા સંતુષ્ટ થશે. તમે જુઓ, અહીંયા ઘણા બધા ભક્તો એવા છે કે જે ઘણા વર્ષોથી ભક્તિ કરે છે, બરાબર? પણ આપણે કોઈ પણ કાર્ય કરીએ, કોઈ પણ નોકરી કરીએ, ધંધો કરીએ, તો આપણે કેટલા સમય કરીએ? જ્યાં સુધી એમાંથી કંઈક મળે. જેવું એમાંથી મળવાનું બંધ થાય એટલે આપણે કે ભાઈ હવે છોડો, હે ને? શેઠને કે શેઠ પગાર વધારો, 1 લાખ રૂપિયા ઓછા પડે છે, 1.5 લાખ કરો, નહીં તો નથી કરવું મારે. એટલે વધારે મળવું જોઈએ ને. તો અહીંયા જે ભક્તો આવે છે, ઘણા વર્ષોથી ભક્તિ કરે છે, તો કેમ આવે છે? શા માટે 4 નિયમોનું પાલન કરે છે? કારણ કે આત્મા પ્રસન્ન થાય છે. આત્મા પ્રસન્ન થાય છે. આપણને ગમે તો જ આવીએ ને, આપણે નહીંતર શું કામ જઈએ? આપણો શેઠ કંઈક આપે તો આપણે એનું કામ કરીએ ને. તો એ જ રીતે આપણને કંઈક મળે છે એટલે આપણે ભગવાનની ભક્તિ કરી રહ્યા છીએ. દિવ્ય સ્તર ઉપર મળે છે, નહીંતર શા માટે ભક્તિ કરીએ? તો એ આત્માનો સ્વભાવ છે, અને આત્મા એનાથી સંતુષ્ટ થાય છે, અને એને કારણે જ આપણે પ્રચાર કરીએ છીએ, ભગવાનનું નામ લઈએ, ભગવાનનો સત્સંગ સાંભળવા તૈયાર થઈએ છીએ. એનું કારણ જ આ છે કે આપણા આત્મા પ્રસન્ન થાય છે. એટલે મૂળ વસ્તુ શું છે કે આત્માની પ્રસન્નતા ક્યારે થશે? જ્યારે એને ભગવાન સાથે જોડવામાં આવે. જેમ ક્ષત્રિય યુદ્ધ સાથે જોડાય, શત્રુઓને જ્યાં સુધી બાણ નહીં મારે
ત્યાં સુધી એને સંતુષ્ટિ નહીં થાય, તે જ રીતે આત્મા જ્યાં સુધી ભગવાનના નામનું તીર ને બાણ નહીં ચલાવે ત્યાં સુધી સંતુષ્ટિ નહીં થશે. એટલે આપણા દરેકનું કર્તવ્ય શું છે? ભગવાનની સેવા કરવાની. મુક્તિરહિત અન્યથા રૂપેણ સ્વરૂપેણ વ્યવસ્થિતિ. એટલે મુક્તિ, આત્માની મુક્તિ ક્યારે થાય? કે જ્યારે એ પોતાના અન્ય રૂપ છોડીને, મુક્તિરહિત્વ અન્ય રૂપેણ, એટલે આપણું અત્યારે બીજું રૂપ છે. આપણે કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ બિઝનેસમેન છે, કોઈ એક સારો સર્વન્ટ છે, તો આ અન્ય રૂપ છે આપણું. પણ આપણું પોતાનું રૂપ શું છે? સ્વરૂપ શું છે? એ સમજવાનું છે. આપણું સ્વરૂપ છે ચૈતન્ય મહાપ્રભુએ સમજાવ્યું છે, જીવે સ્વરૂપે કૃષ્ણ નિત્યદાસ. બસ જો આપણે કૃષ્ણની નિત્ય સેવામાં લાગી જઈશું તો એ આપણે મૂળ સ્વરૂપમાં આવીશું. અને એ મૂળ સ્વરૂપ છે આત્માનું સ્વરૂપ. આત્મા કૃષ્ણનો દાસ છે. એટલે શરીરના પોષણની જેમ આત્માને જ્યારે પોષણ આપીશું તો જ આત્મા સંતુષ્ટ થશે. એટલે આપણે ભક્તિ કરવી છે. અને જે વ્યવસ્થિત ભક્તિ નહીં કરશે તો એને આ સત્સંગમાં આવવાની ઈચ્છા નહીં થશે. એટલે આ વસ્તુ કરવું જોઈએ આપણે, ભક્તિ. અને એક બહુ સુંદર વાત છે કે સેવા ભક્તિ કરવાથી વ્યક્તિ એક પછી એક પગલું આગળ વધે છે. અને જ્યારે તે માણસ પ્રભુ પ્રેમની ભૂમિકા ઉન્નતિ પ્રાપ્ત કરે છે ત્યારે તે દરેક ક્ષણે પરમેશ્વર ભગવાનના દર્શન કરે છે. જુઓ, આપણે અત્યારે શરીરના લેવલ ઉપર લડી રહ્યા છે યુદ્ધ, સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ. આપણે જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ, ટકી રહેવા માટે, હે ને? પણ આપણે એમાંથી બહાર નીકળીને આત્માને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવાનો. એનો અહીંયા આત્મા ક્યારે પ્રસન્ન થશે? જ્યારે દરેક ક્ષણે પરમેશ્વર ભગવાનના દર્શન કરશે તો એ સ્થિતિ એ સર્વોચ્ચ પ્રેમની સ્થિતિ છે જીવ માટે. અને આપણે દરેક જણ અહીંયા જેટલા પણ બેઠા છે એ દરેક જણ એ સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. વિચારો, આપણે દરેક જણ. પણ જરૂર છે એના માટે પ્રક્રિયાની, પ્રોસેસની. અમે એક સ્કૂલમાં હમણાં પ્રચાર કરવા ગયા, નાના નાના છોકરા હતા, તો કીર્તન કરી દે. એક છોકરીએ મને કહ્યું કે ભગવાન બધે જ છે, કણ કણમાં છે, અને આપણને ભલે નથી દેખાતા પણ ભગવાન આપણને સાંભળે છે. એક નાનકડી છોકરીએ કહ્યું. વેરી ગુડ. ભગવાન છે જ. જ્યારે આપણે યોગ્ય પ્રક્રિયા કરીએ ને ત્યારે ભગવાન પ્રગટ થાય. અને એ પ્રક્રિયા શું છે? ગુરુના માર્ગદર્શન હેઠળ ભક્તિ કરવી. ગુરુના માર્ગદર્શન હેઠળ ભક્તિ કરવાથી આપણને ધીમે 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 એ પ્રોસેસમાં આગળ વધવાથી બહુ ઝડપથી ભગવાનના દર્શન થાય છે. એટલે આત્માને પ્રસન્ન કરવા માટે આપણે શું કરવું પડે? સૌથી પહેલાં ગુરુની આજ્ઞાનું પાલન કરવું પડે. અને આત્માને પ્રસન્ન કરવા માટે ભગવાનની સેવા કરવી પડે. અને ગુરુની આજ્ઞાનું પાલન કરતાં કરતાં, ભગવાનની સેવા કરતાં કરતાં આપણને એને સર્વોચ્ચ ફળ મળે છે, અને એ છે ભગવાનના દર્શન. ખ્યાલ આવ્યો? એટલે આત્માને આપણે ભગવાનના દર્શન કરવાના છે, આત્માને ભક્તિમય સેવામાં લગાડવાના છે. અને જો આપણે એ સફળતાપૂર્વક કરી શકીશું, ગુરુના માર્ગદર્શન હેઠળ, ભક્તોના માર્ગદર્શન હેઠળ જો આપણે કરીશું તો આપણે બહુ સમયમાં, કાલે ન નાતી દીર્ઘેણ ભગવાન વિષ્ણે હૃદય, બહુ ઓછા સમયમાં હૃદયમાં ભગવાન પ્રગટ થશે. ભાગવતમાં શ્લોક છે, શૃણોતા શ્રદ્ધયા નિત્યમ ગૃણતશ્ચ સચેષ્ટિતામ. શૃણોતા શ્રદ્ધયા એટલે શ્રદ્ધાપૂર્વક સાંભળવું. તમે અહીંયા બેઠા છે, સાંભળી રહ્યા છો. શૃણોતા શ્રદ્ધયા નિત્યમ,
શ્રદ્ધાપૂર્વક રોજ રોજ સાંભળવાનું. અને એવો ગૃણતશ્ચ સચેષ્ટિતામ, આપણે પ્રયાસ કરવાનો, એક ગ્રહણ કરવાનું. તો શું થશે? કાલેન અતિ દીર્ઘેણ, કાલેન સમય ન અતિ દીર્ઘેણ, બહુ લાંબો સમય નહીં, બહુ ઓછા સમયમાં ભગવાન વિશતે હૃદય, ભગવાન આપણા હૃદયમાં વિરાજમાન થશે. જુઓ, એટલે આપણે ધ્યાનપૂર્વક આના માટે તીવ્રેણ ભક્તિ યોગેના, તીવ્રતાથી આપણે સાંભળવાની ઉત્સુકતા જોઈએ. આત્માને પ્રસન્ન કરવા માટે આપણે સાંભળવું પડે ભગવાનની કથા. એટલે આપણે અહીંયા દર શુક્રવારે પ્રોગ્રામ કરીએ છીએ. અરે સોરી, હા, સોમવારે. પહેલા સોમવાર ચાલતો હતો, પછી શુક્રવાર થાય, એટલે શુક્રવાર મોડે આવી જાય. આ આપણે સત્સંગ ચાલીને નામ જ છે સોમવારની ટીમ. તો દર સોમવારે અહીંયા સત્સંગ એના માટે જ થાય છે, આત્માને પ્રસન્ન કરવા માટે. અને આત્માને પ્રસન્ન ત્યારે થશે જ્યારે ભગવાન પ્રસન્ન થશે. તો આત્માનો ખોરાક શું છે? સાંભળવું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ શૃણોતા શ્રદ્ધયામ નિત્યમ. નિત્ય શ્રદ્ધાપૂર્વક ભાગવતમ, ભગવદ્ ગીતા સાંભળવાથી આપણને ભગવાનના દર્શન થાય બહુ ઓછા સમયમાં. નહીતર શું થશે? પુનરપી જનનમ પુનરપી મરણમ. પાછા માતાના ગર્ભમાં જાઓ અને માતા જે ખાશે તે ખાઓ, બળતરા પીડા ઉત્પન્ન થશે. માતાને બહારથી નહીં ખબર પડશે, શાસ્ત્ર આપણને જણાવે છે. આપણે બધા પીડા ભોગવીને આવ્યા છે. એટલે બહુ ધ્યાનપૂર્વક આપણે, જેમ માતાએ બાળકનું ધ્યાન રાખવું જોઈએ, એવી જ રીતે આપણે આત્માનું ધ્યાન રાખવાનું છે. કે આપણા આત્મા ભૂલે ચૂકે પણ પાછો બીજું શરીર મેળવે નહીં આ ભૌતિક જગતમાં. એ ખાસ આપણે જાણવાનું છે, ધ્યાન રાખવાનું છે. એટલા માટે આપણે દરેકે ભક્તિ કરવી જોઈએ, દરેકે. અને એ આપણું કર્તવ્ય છે. જેમ અહીંયા કહ્યું છે ને કે લબંતે યુદ્ધમી દ્રશમ, તમને યુદ્ધની અનાયાસે આપમેળે તને મળી ગઈ છે યુદ્ધ કરવાનું. એવી જ રીતે આપણે બધાને અનાયાસે, હા, યદ્રચ્છયા ચોપપન્નમ, આ ઉઘાડું થઈ ગયું છે આપણા માટે. ભગવાનનું દ્વાર ખુલી ગયું છે. કઈ રીતે? સત્સંગ દ્વારા આપણે આત્માને બહુ ઓછા સમયમાં ભગવાનના દર્શન કરી શકીએ. એના દ્વાર ખુલી રહ્યા છે આપણા માટે. તમે સમજો. અને આમાં કશું ગુમાવવાનું નથી. બસ ખાલી ભગવાનનું નામ લેવાનું છે, ભગવાનની કથા સાંભળવાની છે, ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવાનું છે અને ભક્તોના સંગમાં રહીને સેવા કરવાની છે. આટલી વસ્તુ કરવાની છે. શું અઘરું છે? જરાય અઘરું નથી. આ જગતમાં શરીરને સુખી કરવા માટે આપણે જે કાર્ય કરીએ ને એ બહુ અઘરા છે. પણ આત્માને સુખી કરવા માટે કોઈ ચાર્જ નથી. તમને અહીંયા સત્સંગમાં માટે કોઈ ચાર્જ છે? કોઈ ચાર્જ નથી. પણ તમે કોઈ પણ હોટલમાં જજો, અહીંયા પ્રસાદ મળે છે, એ હોટલ જેટલો, હોટલનો તો પ્રસાદ જ નહીં ખાય, પણ એ શુદ્ધ કૃપા છે. એવું તમને ક્યાંય નહીં મળશે. તેનો કોઈ ચાર્જ નથી. અને આત્માનો સારામાં સારો ખોરાક, કીર્તન કરવાનો કોઈ ચાર્જ નથી, સત્સંગ સાંભળવાનો કોઈ ચાર્જ નથી. બસ તમે આવો, સાંભળો, સમજો, સેવા કરો, દેટ્સ ઓલ. બસ આ છે આત્માનો ખોરાક. અને જો એ આપણે ખોરાક નહીં આપીશું તો આપણી બહુ દુર્ગતિ થશે. કળિયુગમાં આપણે સાવચેત રહેવાનું છે. કારણ કે મોટા ભાગના લોકો શુદ્ર છે, અને શુદ્ર એટલે ખાવું પીવું મોજ કરવું અને પછી કૂતરા બિલાની જેમ મરી જવું. પશુ જીવન. આપણે કે કપડાં પહેરેલા પશુ છીએ આપણે, બાકી પશુથી વિશેષ કાંઈ નથી. જો ધર્મોની તેશામાંથી કોઈ વિશેષો, જો આપણા જીવનનો ધર્મ નહીં હોય, મીન્સ આવી પ્રવૃત્તિ, આધ્યાત્મિક પ્રવૃત્તિ નહીં કરીએ, તો આપણે પશુ છીએ. આપણે પશુ નથી બનવાનું. એટલા માટે ભગવાનના દર્શન માટે આત્માને અત્યારે મોકો મળ્યો છે. આવો સંગ નહીં મળે. આજે એક ભક્તે મને એક મેસેજ મોકલ્યો
મને કે પ્રભુજી અત્યારે આપણે ભક્તિ કરીએ છીએ અને પ્રભુપાદે કહ્યું છે ચૈતન્ય મહાપ્રભુ 10,000 વર્ષ સુધી સુવર્ણ પીરિયડ છે, ભગવાનના ધામ જવા માટેના દરવાજા ખુલ્લા છે. પછી 10,000 વર્ષ પછી કળિયુગના અંત સુધી લોકોને કોઈ ચાન્સ નથી ભગવાનના ધામમાં જવાનો. તો મને પ્રશ્ન કર્યો કે જો આપણે મૃત્યુ પછી સ્વર્ગમાં જઈએ તો સ્વર્ગમાં જઈશું તો સ્વર્ગના કેટલા દિવસ? આપણે અહીંયા 1 વર્ષ એટલે સ્વર્ગનો 1 દિવસ, તો 10,000 વર્ષ એટલે કેટલા થયા? 100 દિવસ. 100 દિવસ સ્વર્ગના થશે એટલે અહીંયા 10,000 વર્ષ ચાલ્યા ગયા અને સુવર્ણ પીરિયડ ચાલ્યો ગયો. પછી આપણે આવીશું શું થશે? મેં કહ્યું એ વાત સાચી છે. જો આપણે ભૂલે ચૂકે એવી ઈચ્છા કરી કે હવે આપણે સ્વર્ગમાં જઈશું, ચાલશે, પછી ભક્તિ કરીશું, ભોગ ભોગવી લઈશું, તો આ 10,000 વર્ષ ચાલ્યા જશે અને આપણે પણ કરોડો વર્ષ પરવ્યા કરવું પડશે. એટલે આપણે બધાએ સાવચેત રહેવાનું છે, બહુ જવાબદારીપૂર્વક વર્તવાનું છે. અહીંયા લખ્યું છે માણસ, આ એક મહત્વનો પોઈન્ટ છે, માણસ પોતાના આધ્યાત્મિક ગુરુ મહારાજના ઉપદેશ અનુસાર દિવસના 24 કલાક સેવા ભક્તિમાં તલ્લીન બને છે ત્યારે તેની સેવા ભક્તિ વધારે ને વધારે આનંદદાયક બને છે. ત્યારે દરેકના હૃદયમાં અંતઃસ્થળમાં વસતા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભક્ત સાથે વાત કરે છે. જુઓ, મીન્સ આપણે એક સૂક્ષ્મ જીવ છીએ અને ભગવાન મહાન વિભુ છે, પણ આપણે ભગવાન સાથે વાત કરી શકીએ અને આનંદપૂર્ણ આપણું જીવન વિતાવી શકીએ. તેનો આ રસ્તો છે. શું છે? કે આધ્યાત્મિક ગુરુ મહારાજના આદેશોનું 24 કલાક પાલન કરવું. જેમ ભગવાન કૃષ્ણ અર્જુનના ગુરુ બને છે અને ભગવાન કૃષ્ણ એટલે કે ગુરુની કૃપાથી અર્જુન યુદ્ધમાં જીતી જાય છે, એવી જ રીતે આપણા ભૌતિક જીવનમાં ફસાયા છે, ભૌતિક જીવનમાં યુદ્ધ કરી રહ્યા છીએ અને યુદ્ધમાંથી વિજય બનીશું જો આપણે આપણા આધ્યાત્મિક ગુરુ મહારાજના આદેશનું પાલન કરીશું. તો સુખ મળશે અને સતત 24 કલાક આનંદ. ઘણા લોકો દારૂ પીએ છે, કેમ? મજા આવે, હે ને? પણ મજા કેટલી સમય? 10 મિનિટ, અડધો કલાક, હે ને? વધારે નહીં. આ જગતમાં કોઈ મજા નથી, બહુ લાંબો સમય મજા આવે. આ બાળક બેઠેલું હતું, પછી એને થયું કે મને હું ટેબલ ખસેડીશ એટલે મજા આવશે, તો ટેબલ ખસેડવા ગયા. થોડો સમય ખસેડશે, આમાં કંઈ મજા નથી, પછી બીજું કંઈ તોડશે, ત્રીજું કરશે, ચોથું કરશે, હે ને? મજા નથી ક્યાંય. પણ ભગવાનની ભક્તિ એવી છે કે શરૂઆતમાં થોડી કડવી લાગે, પણ જો આપણે સતત કરતા રહીશું તો આપણને વાસ્તવમાં એમાં દિવ્ય આનંદ મળશે. જેમ શેરડી છે, શેરડી મીઠી હોય, પણ જ્યારે આપણને કમળો થયો હોય તો શેરડી તુરી લાગે, મજા નથી. પણ એ શેરડી એ દવા પણ છે. એટલે કમળાવાળી વ્યક્તિ જ્યારે શેરડી ચાવશે તો એનો રસ જ્યારે જશે, એનો રોગ સારો થશે. ઓ, આટલી સરસ શેરડીનો રસ છે, મને તો ખબર જ નહોતી. એવી જ રીતે ભગવાનનું નામ અત્યારે આપણને કડવું લાગે, કડવું લાગે, પણ એ જ દવા છે અને એ સર્વશ્રેષ્ઠ અમૃતથી પણ વધારે વિશેષ મધુર છે. એટલે કડવું લાગે તો પણ દવા તરીકે પીવાનું. આપણને તાવ આવ્યો, માથું બહુ દુખે છે, તો કોઈ કે ડૉક્ટર દવા આપે, ઓ આ દવા કડવી છે, હું નહીં પીશ, તો શું થશે? માથું દુખતું રહેશે, તાવ ઉતરશે નહીં. એટલે આપણે ડૉક્ટરની વાત મને ઓકે લાવો દવા પીવું છું, ભલે કડવી લાગે, થોડો સમય કડવી લાગશે ને, પણ મારું માથું દુખતું બંધ થશે તો મને આનંદ થશે ને. એવી જ રીતે આ ભગવાનનું નામ આપણે, કારણ કે આપણે આ ભૌતિક જગતમાં એટલા બધા આસક્ત થઈ ગયા છે કે ભગવાન જે આપણા પરમ પ્રિય વ્યક્તિ છે એને આપણે ભૂલી ગયા છે, એનો દ્વેષ કરીએ, એટલે ભગવાનનું નામ આપણને કડવું લાગે છે. પણ એ નામ લેતા લેતા લેતા
એટલે અર્જુનને યુદ્ધ કરવાનું અઘરું લાગે છે, કારણ કે એ દેહાત્મ બુદ્ધિમાં હોય છે. આ તો મારા સગા છે, હા, એ લોકોને મારીને મને શું ફાયદો થવાનો, એને કડવું લાગે યુદ્ધ કરવું. એવી જ રીતે આપણને અત્યારે ભક્તિ કરવી કડવી લાગે, પણ છતાં ભક્તિમાં ટકી રહો, રેગ્યુલર સત્સંગ પ્રોગ્રામમાં આવો, અને એવી રીતે આપણા માટે જેમ અર્જુન ક્ષત્રિય માટે યુદ્ધ કરવાથી સ્વર્ગના દ્વાર ખુલે છે, એવી રીતે આપણાથી ભક્તિ કરવાથી ભગવત ધામના દ્વાર ખુલે છે. એટલે બધા કહે છે યસ, તો અમારે ભક્તિ કરવી છે, હા બધા કહે છે, પણ ભક્તિ ભક્તોના માર્ગદર્શન હેઠળ અને ગુરુની આજ્ઞા, ગુરુના ઉપદેશોથી ભક્તિ કરી શકાય, બીજો કોઈ ઉપાય નથી. જેમ ઇસ્કોનમાં ઘણા ભક્તો છે, હમણાં હોળી ગઈ તો બધા ભેગા મળ્યા અને ભગવાનનો ફૂલથી અભિષેક કર્યો અને પછી ફૂલથી હોળી રમ્યા. તો આ રીતની ભક્તિ નથી આપણે કરવાની. આપણે એવી ભક્તિ કરવાની છે કે જેમાં માત્ર ભગવાનની સેવા થાય, આપણા આનંદની વાતો નથી કરવાની. આવું ક્યાંય નથી હોળી રમવાનું. હોળી ભગવાન રમી શકે, કારણ કે એ ભગવાન છે. એટલે કહેવાનો મતલબ કે જો આપણે પ્રોપર ભક્તોના સંગમાં ભક્તિ નહીં કરીશું તો ભગવાન આપણાથી ઘણા દૂર રહેશે. એટલે આમાં લખ્યું છે કે 24 કલાક આનંદ પ્રાપ્ત કરવો હોય, જો દિવસના 24 કલાક સેવા ભક્તિમાં તલ્લીન બને છે, અને સેવા ભક્તિ ત્યારે તેની સેવા ભક્તિ વધારે વધારે આનંદદાયક બને છે. તો 24 કલાક આનંદ ક્યારે આવે? માણસ પોતાના આધ્યાત્મિક ગુરુમાનના ઉપદેશો અનુસાર સેવા કરે. ખ્યાલ આવ્યો? એટલે આધ્યાત્મિક ગુરુના જે આદેશ આપે, અને આધ્યાત્મિક ગુરુ ઇસ્કોનમાં આધ્યાત્મિક ગુરુ પ્રભુપાદના આદેશ પ્રમાણે કામ કરે છે. એટલે પ્રભુપાદના આદેશ પ્રમાણે જે કામ કરશે તે વાસ્તવમાં એના માટે વૈકુંઠના દ્વાર, ભગવત ધામના દ્વાર ખુલ્લા છે. ભગવાનનું દર્શન આ જ જન્મમાં કરી શકે. હરે કૃષ્ણ. એટલે બધા તૈયાર થાવ. આ સત્સંગ અહીંયા જે આપણે કરીએ છીએ એ કોઈ ટાઈમ પાસ કે કોઈક નામના મેળવવા માટે નથી કરતા, પણ એક એક જીવનું કલ્યાણ થાય એના માટે આપણે અહીંયા સત્સંગ કરીએ છીએ. એટલે બધા સત્સંગમાં આવો, સેવામાં લાગો, ભગવાનનું નામ લો અને ભક્તોનો સંગ કરીને ખુશ થાઓ. ચેન્ટ હરે કૃષ્ણ એન્ડ બી હેપી. હરે કૃષ્ણ.